ચૈત્ર સુદની કામદા એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર કરું છું। ચૈત્ર સુદી એકાદશીનું શું નામ છે તે મને કહો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલી છે તે એકચિત્ત થઈને સાંભળો। દિલીપ રાજાએ પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર સુદી એકાદશીનું શું નામ છે, કયા દેવ છે વગેરે સાંભળવાની ઈચ્છા કરું છું, કૃપા કરીને કહો। વશિષ્ઠ ઋષિ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે। પાપનો નાશ કરનારી અને પુત્ર આપનારી આ એકાદશીની કથા સાંભળો। પૂર્વે રત્નો સુવર્ણ વડે સુશોભિત એવી ભોગાવતીપુરીમાં પુંડરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા। ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ તેની સેવા કરતી હતી। તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતું હતું અને પરસ્પર પ્રીતિવાળા તેમજ કામાસક્ત હતા। એક વખત પુંડરીક સર્વ નાગો સાથે સભામાં બેઠા હતા। તેમાં લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો, પણ પોતાની પ્રિયા લલિતાનું સ્મરણ થતાં ગાયનમાં ભૂલ પડવા માંડી। આ થયેલ ભૂલ કર્કોટક નાગે પુંડરીક રાજાને કહી દીધી। તેથી પુંડરીકે ક્રોપાયમાન થઈ કામાતુર લલિત ગંધર્વને શ્રાપ આપ્યો, હે દુષ્ટ, તું રાક્ષસ છે, કારણ કે ગાતા ગાતા પણ તું સ્ત્રીને વશ થઈ ગયો છે। આ રીતે લલિત ગંધર્વ રાક્ષસ રૂપ થયો। તે ભયંકર અને લાંબા હાથવાળો હતો, ગુફા જેવું મુખ હતું, ચંદ્ર અને સૂર્યના જેવા નેત્રો હતા, પર્વત જેવી ડોક હતી, શરીર 8 જોજન લાંબુ હતું। પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતા ઘણી દુઃખી થઈ અને પતિ સાથે ઘોર વનમાં ગઈ। કદરૂપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોર વનમાં ભમ્યા કરતો હતો। તેની પત્ની લલિતા પણ ઘોર વનમાં ભટકતી હતી અને રોતી હતી। એવી રીતે ફરતા ફરતા બંને વિંધ્ય પર્વતના શિખર ઉપર ગયા। તે શિખર ઉપર ઋષ્યશૃંગ નામના મુનિનો આશ્રમ હતો। ત્યાં જઈ લલિતા મુનિને પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી। ઋષિ બોલ્યા, હે ભદ્ર, તું કોણ છો, કોની પુત્રી છો અને અહીં શા માટે આવી છો? મારી પાસે સાચી વાત કહે। લલિતા બોલી, હે મહારાજ, હું મહાત્મા વીરધન્વા ગંધર્વની પુત્રી છું। મારા નામ લલિતા છે અને આપની પાસે પતિના દુઃખ માટે આવી છું। મારો પતિ શ્રાપના દોષથી દુરાચારી રાક્ષસ થયો છે। કોઈ ઉપાય બતાવો કે જેથી મારો પતિ રાક્ષસપણાથી મુક્ત થાય। ઋષિ બોલ્યા, હે સ્ત્રી, હે ભદ્રે, આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે અને સર્વ કામના પૂર્ણ કરનારી છે। મારા કહેવા પ્રમાણે તે વ્રત તું કર અને તેનું પુણ્ય તારા પતિને આપ। આથી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો। બારસના દિવસે મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તે પુણ્યના પ્રભાવથી પિશાચપણું, રાક્ષસપણું છૂટી જાઉં। આમ લલિતાના કહેવાથી લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે નિષ્પાપ બની અલૌકિક શરીરવાળો થયો। રત્નો વડે શોભતો ગંધર્વ થઈને ઊભો રહ્યો। તે જોઈ પતિ પત્ની બંને પ્રસન્ન થયા। પછી એકાદશી વ્રતના પ્રભાવથી એ બંને વિમાનમાં બેસી વિહાર કરવા લાગ્યા। હે રાજન, લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાદિ દોષોનો દૂર કરનારી ને પિશાચપણાને નાશ કરનારી આ કામદા એકાદશીની કથા તમારી આગળ કહી। આ કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। એવી રીતે વારાહ પુરાણમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।